વાત દિત્વા વાવાઝોડાની કરીએ તો તમિલનાડુમાં દિત્વા ચક્રવાતને લઈને સ્કૂલ કોલેજ બંધ કરવામાં આવ્યા છે। 3 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ચેન્નઈ અને તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શિક્ષણ કાર્ય બંધ છે, ત્યારે અધિકારીઓએ રહેવાસીઓને સતર્ક રહેવા માટે પણ ખાસ સૂચના આપી છે। બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। ત્યારે તમિલનાડુમાં અત્યાર સુધીમાં 3 જેટલા લોકોના મોત નીપજ્યા છે। જે રીતે દિત્વા ચક્રવાતના કારણે થઈને અનેક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે ફરી એકવાર તમિલનાડુના પણ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। દિત્વાના કહેરથી 3 જેટલા સ્થાનિકોએ તમિલનાડુમાં પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના વધુ ન બને તેના માટે થઈને ખાસ મહત્વનો નિર્ણય શાળાઓ અને કોલેજોને રજાઓ આપવામાં આવી છે।